સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ થયો છે। સુરેન્દ્રનગર શહેર તેમજ જોરાવરનગર, વઢવાણ, રતનપર, ચુડાના, કુંડલા, થાન, મૂળી તાલુકામાં સરા સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ બીજા રાઉન્ડમાં વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ કેટલાક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। 20-21 તારીખ સુધી હળવો વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે। ત્યારબાદ ભારે વરસાદની શક્યતા જોવામાં મળી રહી છે। આ તરફ વડોદરાના સાવલીના વાતાવરણમાં પણ પલટો આવી ગયો। સાવલી નગર અને આસપાસના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે। ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસનપુરા, મુવાલ સહિતના ગામોમાં વરસાદ થયો છે। ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલમાં જે બફારો અને તડકો હતો, ગરમી હતી, તેનાથી લોકોને રાહત મળી રહી છે અને અષાઢની શરૂઆત ધમાકેદાર રહેશે તેવી ખેડૂતોને જે આશા હતી તે પ્રમાણેનો વરસાદ હાલમાં અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની અંદરથી, મધ્ય ગુજરાતની અંદરથી વરસાદના સમાચાર છે। તાપી જિલ્લામાં પણ આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે લાંબા વિરામ બાદ વરસાદની દસ્તક જોવા મળી છે। વાવણીનો સમય ચાલતો હોવાથી ખેડૂતો આનંદમાં છે। મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તાપી જિલ્લામાં સવારથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં અંદાજે 1 ઇંચ વરસાદ વરસ્યો છે। વ્યારા, વાલોડ અને સોનગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને રાહત મળી છે। તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદને લઈને હાલમાં જે જાણકારી છે, સૌરાષ્ટ્રની અંદર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે। માંડવી, ધોલેરા, આ તમામ વિસ્તારો કે જ્યાં પણ વરસાદને લઈને આંકડા આવી રહ્યા છે। નડિયાદમાં 1.57 ઇંચ, પારડીમાં 1.54 ઇંચ, ખેરગામમાં 1.1 ઇંચ, ઉકાઈમાં 1.02 ઇંચ આજના દિવસના આંકડા છે। માંડવીમાં 0.94 એટલે કે 1 ઇંચથી થોડો જ ઓછો। ધોલેરાની અંદર અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ જે છે તેનો અંદાજો છે। સૌથી વધારે વરસાદ જે છે તે અત્યાર સુધીના આંકડા પ્રમાણે નડિયાદની અંદર જોવા મળી રહ્યો છે। 3 તસવીરો વરસાદને લઈને આપ જોઈ રહ્યા છો। તાપી જિલ્લાની અંદર હોય, મધ્ય ગુજરાતની અંદર હોય, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં હોય, તમામ જગ્યાએ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ખેરગામ, ઉકાઈ કે જ્યાં પણ 1 ઇંચ જેટલો વરસાદ થવાને કારણે લોકો, ખાસ કરીને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર, વડોદરા, તાપી, સૌરાષ્ટ્રની અંદરથી, મધ્ય ગુજરાતની અંદરથી, તાપીથી આ દ્રશ્યો આપ જે છે તે જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારે વરસાદ કે જે ધોધમાર વરસાદની ખેડૂતો રાહ જોતા હતા કે જેનાથી ખેતરો લીલાછમ ફરી એક વખત થઈ શકે। જે વાવણી કરી છે, વરાપનો સમય પૂરો થઈ ગયો, ત્યારબાદ વરસાદની જે રાહ હતી તે ખેડૂતો જોઈ રહ્યા હતા અને તે પ્રમાણેનો વરસાદ જે છે તે હવે જોવા મળી રહ્યો છે। સામાન્ય જનતાને એક તરફ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે। સાતમ આઠમ સહિતના તહેવારોની સિઝન શરૂ થતાં જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો નોંધાતા સામાન્ય પરિવારોના બજેટ પર વધુ એક વખત મોંઘવારીનો બોજ વધ્યો છે। છેલ્લા 15 દિવસ દરમિયાન સિંગ તેલ, કપાસિયા તેલ સહિત અન્ય ખાદ્ય તેલોના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવતા ગ્રાહકોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। તાજેતરના ભાવ મુજબ 15 કિલોના સિંગ તેલના ડબ્બામાં ₹50નો વધારો થતા તેનો ભાવ હવે ₹2820 સુધી પહોંચી ગયો છે। બીજી તરફ કપાસિયા તેલના 15 કિલોના ડબ્બામાં ₹30નો વધારો થતા તેનો ભાવ ₹2670 થઈ ગયો છે। માત્ર સિંગ તેલ અને કપાસિયા તેલ જ નહીં પરંતુ પામોલીન, સૂર્યમુખી અને મકાઈના તેલના ભાવમાં પણ વધારો નોંધાયો છે। વેપારીઓનું કહેવું છે કે સરકારની સંસ્થા નાફેડ જો પોતાના ગોડાઉનમાં રહેલો મગફળીનો અનામત જથ્થો ખુલ્લો બજારમાં મૂકે તો સિંગ તેલના ભાવ પર અંકુશ આવી શકે છે। જો આગામી દિવસોમાં પુરવઠો વધારવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો તહેવારો દરમિયાન ખાદ્ય તેલના ભાવમાં વધુ વધારા થવાની શક્યતા નકારી શકાય નહીં। તો સિંગ તેલ સિઝનમાં એક તબક્કે ₹3000 આસપાસ 15 કિલોનો ડબ્બો મળી રહ્યો હતો, એ ઘટીને ₹2700 થઈ જતા અને અત્યારે પણ 2800 થી ₹2850 ભાવ સિંગ તેલની અંદર આકર્ષક ભાવ ગણાઈ રહ્યો છે। આગામી સમયમાં એમાં પણ હજી એવા કારણોસર તેજી થઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। અતિશય અત્યારે જે મોંઘવારીનો બાદ થઈ રહ્યો છે તેના કારણે મધ્યમ વર્ગની પરિસ્થિતિ ખૂબ દિવસે ને દિવસે અત્યારે વિકટ થઈ રહી છે। આ તેલના ભાવ અત્યારે ₹2800 થી ₹2900 એમ પહોંચી ગયા છે। તેના કારણે મધ્યમ વર્ગની સ્થિતિ અત્યંત ભયંકર, બહુ ખરાબ થઈ રહી છે। તો રથયાત્રાને લઈને પોલીસ કમિશનર તરફથી હાલમાં માહિતી આપવામાં આવી રહી છે। સીધા ત્યાં જઈએ। हिंदू मुस्लिम टीमों पार्टिसिपेट करी, अपना वॉलीबॉलना मैचों थया, 12 टीमों हिंदू मुस्लिम पार्टिसिपेट करी અને તમામ સમગ્ર જો રૂટ ઉપર જો મીટિંગ દરમિયાન જેટલા બી ચર્ચાઓ થઈ અને આમાં તો ખૂબ આત્મવિશ્વાસ જો વધા છે જો તમામ કમ્યુનિટીમાં અને પોલીસનો બી એટલા ભરોસા છે કે અમારે જો કમ્યુનિટી અમારે સાથે જો ઊભી રહેશે। જો અમારા નવી જનરેશન છે જો જેના અમે જેનજી તરીકે ઓળખીએ છીએ, એના સાથે બી ઘણા બધા ચર્ચાઓ થઈ જોઈએ। આ લોકો બી આપણે સેમ પ્લેટફોર્મ ઉપર છે જો અને તમામ પર્પસ એક જ છે બધાના, શહેરમાં ખૂબ રંગે ચંગે આપણી યાત્રા નીકળે, બધા દર્શનાર્થીઓ જો લાખોની સંખ્યામાં
આમાં દર્શન કરવા માટે ભગવાનના આવે છે. આ લોકો જો આપણા દર્શન કરે અને સારી વ્યવસ્થામાં સંપૂર્ણ જો યાત્રા પૂર્ણ થાય. આ સમગ્ર જો યાત્રાની તૈયારીને સાથોસાથ જો પોલીસ તરફ તૈયારી થઈ છે. આમાં અમે લોકો જો લગભગ જો 250 से વધુ हमारा जो है डी पॉइंट हमें गोठवा है. जो मेन रूट છે हमारा टोटल બંદોબસ્ત જો અમે લોકો એક મૂવિંગ બંદોબસ્તમાં ગોઠવેલા છે, જો ક્રાઇમ બ્રાન્ચ સંભાળશે, જેમાં લગભગ જો 2000 જેટલા માણસો આ પૂરા ત્રણો રથ અને ટ્રકો સાથે જો કુલ 103 ટ્રક રહેશે. જો 101 ટ્રક આપણા અલગ અલગ જો એના પર્પઝ સાથે જો મંદિર તરફ રહેશે. બાકી ટ્રકો જો पुलिसના हमारा भी ट्रको રહેશે, જેના हमारा भी સંદેશો આપતા રહેશે. જો એના સાથે સાથે જો 30 જેટલા જો અમારા અખાડાઓ છે, 18 જેટલા ભજન મંડળીઓ છે, જો એના સાથે જો મૂવિંગ બંદોબસ્ત કામ કરશે. જો સર્વપ્રથમ જો મંદિર 7 વાગે નીકળશે, આપણા ગજરાજને પૂરી ટીમો રહેશે. એના સાથે જો વેટનરી ડૉક્ટર્સ હોય, ફોરેસ્ટની ટીમ હોય અને પોલીસની ટીમ હોય, આ બધા સાથે નીકળશે. જો તો જો મૂવિંગ બંદોબસ્ત ક્રાઇમ બ્રાન્ચના એમાં સુપરવિઝનમાં રહેશે. પછી સમગ્ર રૂટ ઉપર જો સ્ટેટિક બંદોબસ્ત લગાવવામાં આવી રહ્યા છે. આ સ્ટેટિક બંદોબસ્ત જેટલા ગલીઓ છે, શેરીઓ છે, પોળ છે, એના વ્યવસ્થા જાળવવામાં રહેશે. અને જો દર્શનાર્થીઓને ઘસારામાં કોઈ તકલીફ નહીં પડે, વડીલોને કોઈ તકલીફ નહીં થાય, બહેનોના કોઈ નાના દીકરીઓને તકલીફ નહીં થાય, એની વ્યવસ્થા જાળવશે. ધાબા પોઈન્ટ અમારા જો છે, ટોટલ સમગ્ર રૂટ પર 250 જ્યાદા ધાબા પોઈન્ટ છે, જે સમગ્ર જો રૂટમાં ધાબા ઉપરથી જો આજુબાજુના વિસ્તાર અને અંદરના વિસ્તાર ઉપર નજર રાખશે. જો આપણા ડીપ પોઈન્ટ્સ મૂકવામાં આવેલા છે, જેમાં 8 से 9 આદમી જો પીએસઆઈના નેતૃત્વમાં જો અંદરના વિસ્તાર જો રૂટના અંદરના વિસ્તાર 100 મીટર, 200 મીટર, 300 મીટર વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રવાના છે. જો આ સમગ્ર જો બંદોબસ્ત લગભગ જો અમારા કુલ 30,000 જેટલા માણસોના બંદોબસ્ત આ રહેશે. જો ત્રણો બંદોબસ્ત મળાઈને સાથોસાથ આ બંદોબસ્તને સપોર્ટ કરવા માટે જો અમારી ટેકનિકલ વિંગ છે. જો ટેકનિકલ વિંગ મેં સમગ્ર રૂટ ઉપર કુલ અમારા અત્યાર સુધીની જો અમે લોકો ઓર વધારે કેમેરા વધારે 3700 કેમેરાઓ સીસીટીવી કેમેરાઓ અમે લગાવીએ છીએ. જો જેના માધ્યમથી સમગ્ર રૂટ ઉપરના બંદોબસ્તના લાઈવ અમે ફીડ અમારા જો સીસીટીવી કંટ્રોલ રૂમમાં જોઈ શકાય. જો અને સાથોસાથ આ કેમેરાઓમાં એઆઈ બેઝડ અમે બહુ સોફ્ટવેર નાખીએ છીએ, અને જેનાથી જો ક્રાઉડ કંટ્રોલ કરવામાં આસાની રહે. કોઈ જગ્યાએ વધારે ધસારો થતા હોય તેને કેવી રીતે અમે ચેનલાઇઝ કરી શકીએ, એના બી અમે લોકો જો વ્યવસ્થા કરીએ છીએ. અને સાથોસાથ જો જેટલા બી અમારા પીક પોકેટર હોય યા એવા એન્ટી સોશલ હોય જો ભૂતકાળ મેં શાંતિ માટે જો ખતરા હોય, એવા કરીબ 65,000 જેટલા લોકોને પૂરા અમારા રાજ્યના અને બહારના જેટલા બી છે એના ફોટો નાખીને અમે લોકો સોફ્ટવેરમાં નાખેલા, જેથી ફેસ રિકોગ્નિશન સિસ્ટમથી અમે એલર્ટ મળે અગર કોઈ આ પ્રકારના તથ્યો ત્યાં હોય તો. જો પૂરા આ કેમેરા સિવાય જો અમારા જો બોડી વન કેમેરાઓ છે, એના માધ્યમથી અમારે રેકોર્ડિંગ પબ્લિકને વચ્ચે રહી રહીને જો અમારા જો પોલીસના અમારા અધિકારીઓ છે, જવાનો છે, એના જો એ રેકોર્ડિંગ બી થતા રહેશે, જેથી છોટી છોટી ચીજોને બી અમે हमारे जो एकदम पूरा वेल अपना सुपरवाइज चीज़ों रहे. आ तो थे નીચેના બાદ, लेकिन एरियल जो सर्वेलेंस हमारा રહેશે, एरियल सर्वेलेंसમાં 100 જેટલા આપણા દ્રોણ કેમેરાઓ છે. આ દ્રોણ કેમેરાઓ 100 જેટલા રહેશે, જો સમગ્ર રૂટ ઉપર, સમગ્ર રૂટ કે અંદરના બાજુમાં અડધો કિલોમીટર અંદરના બાજુમાં બી આ લોકો જો હે ત્યાં બી નિગરાની રાખશે. કોઈ અગાસી ઉપર, છત ઉપર જો હે એના ઉપર નિગરાની રાખશે. જો અને એના બી ફીડ અમે જો કંટ્રોલ રૂમમાં મળતા રહેવાના છે, એના ફીડ અમે પોલીસ શહેરમાં મળતા રહેશે, જેથી અમારા એરિયલ સર્વેલન્સ બી પ્રોપરલી થતા રહે. અલગ અલગ વિસ્તારોમાં લોકો સાથે કમ્યુનિકેટ કરવા માટે લોકોના અમે સૂચના આપી શકીએ, એના સાથે વાત કરી શકીએ, એના માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ લગાવવામાં આવેલા છે. જો અમે પબ્લિક એડ્રેસ સિસ્ટમના માધ્યમથી લોકોને જો સૂચનાઓ આપવાના છે અમે લોકો આપતા રહીશું. અને સમગ્ર જો બંદોબસ્ત છે, અત્યાર સુધી માહોલ અમે લોકો જોઈએ છીએ, ખૂબ સારા માહોલ છે, છતાં અમે લોકો 0 રિસ્ક સાથે જો પૂરા બંદોબસ્ત આમાં કરીએ છીએ. જો हमारा દ્રોણ સિવાય અગર કોઈ બીજાના બી દ્રોણ અગર આવે છે તો અમારી પાસે જો અનથરાઇઝ દ્રોણ માટે બી 2 એન્ટી દ્રોણ અમારે ગન્સ છે. જો એના દ્રોણનો જો તોડી પાડવા માટે અમે એના ઉપયોગ કરવાના છીએ. ચેતક કમાન્ડોસના અમારી 3 હિટ ટીમ છે, જો અલગ અલગ જો સ્ટ્રેટેજિક જગ્યાઓ ઉપર છે, એના અમે લોકો આ ટીમો
આ તરફ અમદાવાદથી એ પણ સમાચાર મળી રહ્યા છે કે પીએમ મોદીએ મોકલ્યો છે પ્રસાદ. જગન્નાથ મંદિરમાં મોકલ્યો છે પ્રસાદ. રથયાત્રા પહેલા પ્રસાદ મોકલવાની પરંપરા છે પીએમ મોદીએ જાળવી રાખી છે. પીએમ મોદી દર વર્ષે રથયાત્રાના એક દિવસ પૂર્વે દિલ્હીથી ભગવાન જગન્નાથજી માટે મગ, જાંબુ, કેરી અને સૂકા મેવાનો ખાસ પ્રસાદ મોકલે છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે શરૂ કરેલી આ પરંપરા આજે પણ દિલ્હીમાં રહીને અખંડ જાળવી રાખી છે. ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી જોઈ શકો છો કે આખો જે પ્રસાદ છે તે હાલ મોકલવામાં આવી રહ્યો છે. એની પરંપરા છે. મોદી જે રાજ્યના મુખ્યમંત્રી ત્યારે પણ તેઓ આ પરંપરા જળવાઈ હતી. આજે પણ આપ જોઈ શકો છો દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા છે તેમ છતાં પણ તેઓ આ પરંપરા જાળવી રાખી છે અને પરંપરાના ભાગરૂપે જે પ્રસાદ છે હાલ મોકલવામાં આવ્યો છે. પીએમ મોદી પોતાની પરંપરા ભૂલતા જઈને આજે પ્રસાદ મોકલ્યો છે. ભગવાન જગન્નાથજીના અનન્ય ભક્ત માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ આજે દેશના વડાપ્રધાન છે, જ્યારે કોઈ પણ પોસ્ટ ઉપર નહોતા ત્યારે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદ મોકલતા હતા અને રથયાત્રામાં ભાગ લેતા હતા. આજે પણ એ એમની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીને રથયાત્રામાં જે પ્રસાદ વેચાય તે આજે અહીંયા મોકલ્યા છે. અમદાવાદની સ્કૂમ અંગ્રેજી માધ્યમ શાળામાં રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં ભગવાન જગન્નાથજી, બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો પ્રતિકૃતિ રથ તૈયાર કરાવવામાં આવ્યો હતો. નાના પુલકાએ ઉત્સાહપૂર્વક ભગવાનનો આ રથ ખેંચ્યો હતો. રથયાત્રામાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. નાના બાળકો રંગબેરંગી પરંપરાગત વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. શાળાની આસપાસના વિસ્તારમાં રથયાત્રા યોજાઈ હતી, જેમાં જય રણછોડના નારા ગુંજ્યા હતા. રથયાત્રામાં આચાર્ય નીતા શર્મા, સહઆચાર્ય નેહા પટેલ અને શિક્ષકો પણ જોડાયા હતા. રથયાત્રા બાદ રથને શાળાના પ્રાર્થના હોલમાં દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રથની અનોખી મહિમા છે. રથયાત્રાના દિવસે જે રથમાં ભગવાન બિરાજે છે, નગરચર્યા કરે છે, એ જ રથનું પૂજન આજે કરવામાં આવ્યું હતું. ગુજરાતભરના 1200થી વધુ વધારે ખલાસીઓ રથ ખેંચવા માટે ખાસ અમદાવાદ આવતા હતા. આ ખલાસીઓ રથ ખેંચી શકે તે માટે મોટા જાડા દોરડાને આજના દિવસે બાંધી દેવામાં આવે છે. આ સાથે મંદિરમાં જ્યારે રથને પ્રવેશ કરાવાય ત્યારે પણ આ જ દોરડાનો ઉપયોગ થાય છે. ખલાસી બંધુઓ છે મુંબઈથી આવતા હોય છે, સુરતથી આવતા હોય તો મહેમદાબાદ, બરોડા છે, અમદાવાદ, ખંભાત જેવા, નડિયાદ જેવા ઘણા શહેરોમાંથી ખલાસી બંધુઓ રથયાત્રામાં જોડાતો. આશરે 1100 થી 1200 ખલાસીઓ રથયાત્રાની અંદર જોડાતા હોય છે. અચ્છા, તૈયારી કેવી છે? ત્રણેય રથ તૈયાર થઈ ચૂક્યા છે? તૈયારી તો બહુ ખૂબ જ તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં થોડી વારમાં આપણે રથને આપણે પ્રસ્થાન કરાવીશું. દોરડાની પ્રક્રિયા છે આપણે હર વર્ષે કરતા હોય છે. એ દોરડા પણ આપણે રથને બાંધી ચૂક્યા છે. રથયાત્રામાં હનુમાનજીનું પ્રતીક હોય છે. એનું કારણ શું છે? સુભદ્રા માતા છે ને, એટલે હનુમાનજીનું પ્રતીક રાખવામાં આવે છે. અન્ય કોઈ રથ પર કયા પ્રતીક છે? આ ગરુડજીનું છે. ગરુડજી. કૃષ્ણનું ગરુડજીનું છે.